રાકેશ ભાઈ તમારું કદાચ મેં આઈડી જોયું છે. હા એનું જોયું છે મેં. યસ તને ભૂંડો લગાડવો તો એટલે તને સેન્ટર નું કીધું. સ્ટાર્ટ કરો છો અને જે દરેક તમારો વર્ડ હોય છે ને પંચલાઈન જેવો. રામ રામ ડાયરા ને કે ભાઈ આજે આવ્યો હે 7 સીઝન રિસોર્ટ ની અંદર. જો દેખાય મારી પાસે જબરદસ્ત રિસોર્ટ છે અને અહીંયા શું હે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી એ લોકો આવીએ ભેગા ભેગ પૂનમબેન મેડમનો આ પ્રોગ્રામ કરેલો છે. બહુ સારી વાત કહેવાય કે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇન્ફ્લુએન્સર મીટિંગ કરવામાં આવી છે. તો આપણે જરીક અંદર જોતા આવી અને હારીપટની મસ્તી કરવાના હે. પણ આ રિસોર્ટનું નામ 7 સીઝન કા રાખ્યું? આમાં ખરેખર 7 સીઝન હે. શિયાળો, ઉનાળો, ચોમાસું, માવઠું તો હજી બીજી ક્યાં ગઈ? મિત્રો અહીં રિસોર્ટની આજુબાજુ મેં રેખણું તો તમે જોઈ શકો નારિયેરી જોઈ શકો પણ આ નારિયેરીમાં કંઈક બીમારી થઈ ગઈ ખબર નહીં નારિયેર આવતા જ નથી. તો મિત્રો મારા અહીંયા ઘણા બધા મિત્રો આવ્યા છે જેમ કે રાજુભાઈ કંડરિયા, આ માણેકભાઈ, સુમિતભાઈ ચાવડા, ભરત લગારિયા અને ગિરગીટની જેમ રંગ બદલવા વાળા માણસ. મિત્રો થોડીક વાર પહેલા મેં ગિરગીટનો શબ્દ સંબોધ્યો. શું કામ ખબર? એ અમને કહેતા હું તમારે ભેગો જ આવી, હું તમારે ભેગો જ આવી. ગધડીનો પોતે સ્કોર્પિયોમાં આવ્યો અમને ઇકોમાં બેહાડી દીધો. હા કકીનો એટલો કલર નથી બદલતા જેટલો તું બદલતા. મિત્રો વન્સ અગેન આપણે સેલિબ્રિટી જેવી ફિલિંગ આવી ગઈ. કેમ? કારણ કે એના પોતાના અહીંયા ઇવેન્ટમાં બોલાવે એટલે મારા માટે તો બહુ મોટી વાત કહેવાય છે. એક દી આપણે 100 સબસ્ક્રાઇબર 100 ફોલોવરમાં ચાલુ કર્યું હતું. આજ અહીં સુધી આપણે પૂગી ગયા. પછી આપણો ખાસ ભાઈબંધ આવ્યો જીગર કરંગિયા. ભાઈબંધ પાર્ટી લેવા કે નથી આવ્યા? નથી આવ્યા? અરે પેલા ભાઈ તું તો બધા બૂટ પહેરીને આવ્યો, હું જો સેન્ડલ પહેરીને આવ્યો. તને ભૂંડો લગાડવો તો એટલે તને સેન્ટર નું કીધું. અરે તારી हसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती. हेलो भाई तो आ है अपनी 7 सीजन रिसोर्ट जरीक તમને અંદરનો વ્યૂ દેખાડી દઉં. ઓહો ખતરનાક હો ભાઈ. અમારી બધા પાસેથી પેલા એક ગૂગલ ફોર્મ ભરાયું કેમ જાણે અમારા પ્રોપર્ટીના પેપર ના લઈ લેવાના હોય એવી રીતના ફોર્મ ભરાયું. મિત્રો અહીંયા તો જોરદાર મેળ પડી ગયો. જો તમને આઈ કાર્ડ દીધું ને ભેગા ભેગા ઠેલો દીધો છે. આ ઠેલામાં શું ને ખોલતા પેલા ઠેલો તો બહુ જોરદારનો છે. રાજુભાઈને કાળા કલરનો ઠેલો દીધો, આપણે આવે જો લીલા કલરનો ઠેલો દીધો. જોતા અંદર કઈ મસ્ત મજાનો 2000 ની નોટો નહીં હે ને હું ખબર 20 લાખ રૂપિયા દઈ દીધા હોય. નામી મસ્ત મજાની મહિન્દ્રા થાર આવી ગઈ. શું હે? ઓહો ભાઈ પાવર બેંક દીધી છે. આ શું હે? મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ. ખરેખર મારે આની ખાસ જરૂર હતી કારણ કે આપણે ગમે ત્યાં વિડીયો શૂટિંગ કરવા જાય આમાં જરીક વારમાં આપણું હે ને સ્ટોરેજ ભરાઈ જાય તો આપણી બધા વિડીયો હે ને આની અંદર ટ્રાન્સફર કરી દેવું. ધક્કો થઈ ગયો આપણો ફૂલ વસૂલ. હવે જરીક ઉપર જતા હોય. મિત્રો ફાઇનલી આપણે ઉપર જવાનો વારો આવી ગયો. તમને જરીક ઉપરનો વ્યૂ દેખાડી દઉં. મિત્રો અમે આજ આવી ચૂક્યા અહીં સોરી આ ભાઈ ચેનલ છે નહીં ક્યાંથી આવેલા યાર? લોકોને મોબાઈલ લઈ દઉં એટલે આઈફોન માં બધા ગાંડા છે અત્યારે. ઓહો ભાઈ ખરેખર આમ કોઈ 5 સ્ટાર હોટલમાં આવ્યા હોય ને એવી ફિલિંગ આવી જાય. અને જામી નામી મસ્ત મજાની ધોરા પડદા ચલાવેલી ખુરચી છે. આની ઉપર બેસ્યો ને એટલે તમને રીતસર સેલિબ્રિટી જેવી ફિલિંગ આવવાની છે. મિત્રો આવ્યા આવે તમને મસ્ત મજાનું જ્યુસ દે છે. મિત્ર સુમિતભાઈ નો પ્રશ્ન છે બોલો ને ભાઈ. આ પટ્ટી ખોવાઈ ગઈ જડે તો કીજો કોઈ મિત્રો પટ્ટી સવાલનો નથી, સવાલ આપણી લોયલિટીનો છે. એક પટ્ટીની કઈ કિંમત ના હોય પણ આપણા સુમિતભાઈ જે હેરાન છે ને એ આપણે હેરાનગતિ કોઈ જોઈ ના હતી. તો તમને પટ્ટી મળે ને તો તમે ભાઈને ડીએમ કરી દેજો. મિત્રો મને આ એક ખાસ વ્યક્તિ મળ્યા નિતિન ભાઈ. તમે આને ઘણી જગ્યાએ જોયા છે. બહુ મસ્ત મજાના છે ને બ્લોગ બનાવે છે અને ખાસ વાત શું છે તમે મારા વિડીયો જો તમારા વિડીયો ભાઈ મને ખરેખર બહુ ગમ્યા છે ભાઈ. મને મજા આવી અને જે તમે સ્ટાર્ટ કરો છો અને જે દરેક તમારો વર્ડ હોય છે ને પંચલાઈન જેવો હોય છે એટલે મને તો ખરેખર મજા આવી. એન્ટરટેનમેન્ટ બી મળ્યું, ઇન્ફોર્મેશન બી મળી અને ફની લાગ્યું અને કંઈક નવું બી લાગ્યું. હા ભાઈ આવડા મોટા યુટ્યુબર આપણે વિડીયો જોઈને એટલે આપણે કાયદેસર સેલિબ્રિટી જેવી ફિલિંગ આવી જાય. આપણે સુમિતભાઈ પાસે આવડો મોટો આઈફોન છે તો આ જો થેલી હાથમાં નાચમાં. અરે ભાઈ કોઈ નહીં લઈ જાય. મને તો ભૂખ લાગી હતી પણ મારા ખીચામાંથી ચોકલેટ પણ કોઈ જોઈ નહીં પેલા આપણે ખાઈ જાય આવડું. પછી બેઠા બેઠા આપણે હક થતું નતું કઈ ને બાજુમાં પાણીની બોટલ ભરી હતી એ આપણે પીવાનું ચાલુ કરી દીધું. બધા એવું લાગે ને આ માણસ પ્રોફેશનલ છે. પાણી એકદમ બિસ્લેરી હો ભાઈ ઓરિજિનલ. ખાસ એક વસ્તુ જોઈ ઇન્સ્ટન્ટ ઉપયોગ. તમે જોઈ શકો છો પૂનમબેન મેડમે પાવર બેંક આવી એ ભેગું ચાર્જિંગ કરવા માંડ્યા. હાલે હે ને? હા હાલે તો ભલે. પણ ભાઈ ખુરચી માથે ધોરા કાપડની માથે જે પીરો પટ્ટો માર્યો ને ઓફિસે જવાનો ભાઈ કોઈ ગરમ ટાઈ માર્યો હોય ને એવી ફિલિંગ લાગ્યો. પછી તો આપડા ભાવેશભાઈ રામે ગીત લલકાઈ રાવ ભાઈ મજા આવી ગઈ. ભાઈ બંધ 14 પ્રો મેક્સ છે ને દેખાડ દો. ફેસ આઈડી હાલતું નથી બગડી ગયું. શું ફાયદો આવડો મૂંઘા ફોન નો? અચ્છા તારી હાલે કા? આપડા કિશનભાઈ ને તો જો આવડો આઈફોન 11 હે તો જો કેવો દેખાડો કરે. આ 14 પ્રો મેક્સ એમને ત્યાં સાયલેન્ટ પડ્યો હે એની પોતાનો ફોન સાયલેન્ટ નથી રાખતો. મિત્રો તો અહીંયા ઘણા બધા આવ્યા ને સેલિબ્રિટી લોકો આવ્યા તો આપણે એને જરીક પૂછી કે કયો મોબાઈલ વાપરે. જીગરભાઈ તમે કયો ફોન વાપરો? હા નોકિયા. સુમિતભાઈ તમે કયો મોબાઈલ વાપરો? સેમસંગ ગુરુ. બરોબર મોટી ડિસ્પ્લે ઉપર જો મારી છે ને ચેનલ નોટ એડવર્ટાઇઝમેન્ટ કરી નાખે ને તો મારો સબસ્ક્રાઇબર માં ભરકો છે. જે બોલું કેવું તારે જરીક વાત કર ને તો મારી ચેનલ જરીક કંઈક કરી દે.
શરમ આવે તમે વિડીયો બનાવવા કદી પાછળ ના પડે તમે ભરમ ના તગડી નાખી અટાણે તો મિત્રો આ પાવર બેંક ને આપણે ઉલ્લુ બનાવી હકી જો અહીં ચાર્જિંગ નો પોઈન્ટ આપ્યો છે ભેગા ભેગ તમને ડેટા કેબલ જડી ગયા આ ડેટા કેબલ નું અહીં લગાડું તો ઓટોમેટિક ચાર્જિંગ થવા માંડ્યું પછી આપણા લોકલાડીલા પૂનમબેન મેડમની એન્ટ્રી થયો ભાઈ એકદમ ધમાકેદાર એન્ટ્રી હતી આને કહેવાય જલવા ક્રેઝ પછી પૂનમબેન મેડમે પોતાનું સ્પીચ આપી કે 9 વર્ષની અંદર બીજેપી સરકારે શું કર્યું છે એમાંના 2 પોઈન્ટ આપણે ભારે ઉપયોગી આવ્યા છે હવે જામનગર દ્વારકા આપણે એકદમ છેડાના વિસ્તાર છે છેડાના વિસ્તારમાં થોડો કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ રહે એઝ અ યુટ્યુબર આપણે બહુ જાજુ એવું રખડવાનું હોય પણ તમે બીજાના છેડાના વિસ્તાર જોઈ શકો ને આપણું જામનગર દ્વારકાનો ટ્રેન રૂટ જોઈ શકો છો ઘણા બધા રાજ્યોને કવર કરી લઈએ છે અને હજી પ્રયાસ તો બહુ જાજા ચાલુ છે કે હજી વધારે ને વધારે રાજ્યોને આપણે કનેક્ટિવિટી કરી શકી અને બીજો પોઈન્ટ જેવી રીતના જે રામ મંદિરની સ્લાઇડ શો આવી ને તો તમે જોઈ શકો કે પબ્લિકની એનર્જી રામ મંદિરનું નિર્માણ એ આપણા માટે તો ગર્વની બાબત છે ભાઈ તો મિત્રો અત્યારે બધાના મોઢા ઉપર વાગી ગયા છે બહાર કારણ કે ભૂખ લાગી છે બીજી રીતની તે વાંધો નહીં આજ તો સોતરા પાડના હે ભૈયા મિત્રો તો આજે ખાસ વસ્તુ છે કે આજે આપણો બર્થડે છે મારા ઘણા મિત્રો મારા પાસે બર્થડે પાર્ટી માંગતા હતા વાંધો નહીં જો અવળો પટ આપણે એકદમ તૈયાર કર્યો છે આજ પછી કોઈ કહેતા નહીં કે ભાઈ બર્થડે પાર્ટી દીધી નથી હવે પ્રોફેશનલ ઇવેન્ટમાં જાય ને એટલે ડાયરેક્ટ જમવાનું ના હોય મોરથી તમને જો આવું કંઈક દે સ્ટાર્ટર કે સલાડ હું કે કંઈ આપણે ખબર ના પડે એકતા મિત્રોની ખાડી તો જો મૂંગા મેલી એમ લાગે કે પડી હતા વરી 50 રૂપિયાનો તો એનું ભાડું જ કરી જાય એની બીક લાગે વધારે જોતા ખરી તું ખાલી અવાજ તો કરો ઓહ ભાઈ શરૂઆતમાં જ પનીરની સબ્જી આલू बैंगन का भरता લાઈવ રોટી હો ભાઈ લાઈવ રોટી એકદમ ઓકે મિત્રો તો આપણે જે ચાખી લઈએ કે જમવાનું હે કેવું વસૂલ છે ભાઈ અરે યાર આ લોકોમાં કોઈનો મહેનત નથી યાર આ પીવાનું પાણી છે કાયદેસર છે એનાથી લોકો હાથ ધોય છે હવે મોટી સુવિધા રાખી તો એ બધા હાથ ધોવા બોલો મહેનત નામની વસ્તુ જ નથી પછી પૂનમબેન ને આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપ્યું પૂનમબેન પણ આપણે વિડીયો જોઈએ હા કે ભાઈ તમારું કદાચ મેં આઈડી જોયું છે હા એનું જોયું છે મેં યસ તમે તમારું મેં હેન્ડલ જોયું છે એટલે એક નામ પર તમારું ફ્લેશ થયેલું જોયું છે થોડું કોમેડી વે મને ઇન્ફોર્મેશન વે મને વેરી નાઇસ વેરી એમાં જ મારો બર્થડે હતો ને 20 ના મને ખબર નથી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે થેન્ક યુ સરસ તમે ખૂબ આગળ વધો બીજું તમે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છો એટલે તમારા ફોલોઅર્સ પણ ખૂબ વધે તમે લોકોને એન્ટરટેન કરતા જાઓ હસાવતા જાઓ અને પ્રગતિ કરતા જાઓ તો બસ મિત્રો આજના વિડીયો માટે એટલું જ જો તમને આ વિડીયો જોઈને 5 ગ્રામે મજા આવી હોય ને તો આપણી YouTube ચેનલ કેશુર કિંગને જરીક સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તો મળી નેક્સ્ટ વિડીયોમાં